ગુજરાતમાં મેઘરાજાની જોરદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશીની લહેર. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો બનાસના સંદેશ. હું છું આપનો હોસ્ટ જીગર ચાવડા. આજના સૌથી મોટા મુખ્ય સમાચાર. લાંબા સમયથી વરસાદની જોઈ રહેલા ઉત્તર ગુજરાતના લોકો માટે આજે રાહતના સમાચાર આવ્યા છે. ભીલડી પંથક સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ આખરે ધમાકેદાર એન્ટ્રી કરી છે. વરસાદ શરૂ થતાં જ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદ આધારિત ખેતી કરતા હજારો ખેડૂતો માટે આ વરસાદ જીવનદાતા બનીને આવ્યો છે. થોડા દિવસો પહેલા સુધી સુકાઈ રહેલ પાકને આજે નવું જીવનદાન મળ્યું છે, જેના કારણે ખેડૂતોના ચહેરા ઉપર સંતોષ અને આશા બંને જોવા મળી રહ્યા છે. માત્ર ખેડૂતો જ નહીં, પરંતુ ગૌચર પર નિર્ભર ગાયો, ઢોર અને અન્ય અબોલ પશુઓ માટે પણ આ વરસાદ રાહતના સમાચાર લઈને આવ્યો છે. હવે આજુબાજુ સમસ્ત ગૌચરમાં હરિયાળી છવાશે, પશુઓને ચારો મળી રહેવાની આશા વધી છે. બનાસકાંઠા જિલ્લો વર્ષોથી ઘટતા ભૂગર્ભ જળસ્તરની સમસ્યાનો સામનો કરી રહ્યો છે. તેથી આ વરસાદ માત્ર ખેડૂતો માટે જ નહીં, પરંતુ તળાવો, ચેકડેમો, તળિયા અને ભૂગર્ભ જળના સ્તર માટે અત્યંત મહત્વનો સાબિત થઈ શકે છે. દરમિયાન હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી વ્યક્ત કરી છે. તેના પગલે જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. તંત્રે ખાસ કરીને નદી, નાળા, ડેમ, નીચાણવાળા વિસ્તારો અને પાણી ભરાવાની સંભાવના ધરાવતા સ્થળોએ રહેતા લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. બિનજરૂરી મુસાફરી ટાળવા, પાણીના વહેણ પાર ન કરવા અને બાળકો પર ખાસ નજર રાખવા સૂચના આપવામાં આવી છે. વરસાદ ખુશીઓ લઈને આવ્યો છે, પરંતુ સાવચેતી રાખવી પણ એટલી જરૂરી છે. તંત્રની સૂચનાઓનું પાલન કરો અને સુરક્ષિત રહો. આવા જ વિશ્વસનીય અને ઝડપી સ્થાનિક સમાચાર માટે બનાસના સંદેશ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરજો. સાથે જ બેલ આઇકન દબાવી દો, જેથી દરેક મહત્વના સમાચાર સૌથી પહેલાં તમને મળી રહે. હું છું જીગર ચાવડા, બનાસના સંદેશ માટે. નમસ્કાર, જય હિન્દ, જય ગુજરાત.